કલોલ ખાતે ઠાકોર સમાજના 35મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ, નવદંપતીઓને પાઠવ્યા આશીર્વાદ। ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્નોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ માંગલિક પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। સમાજ અને સરકાર વચ્ચેના હૃદયના અતૂટ સંબંધને રેખાંકિત કરતા તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી શરૂ થયેલી વિકાસ યાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ વેગવંતી બની છે। પ્રસંગને સંબોધતા મંત્રી રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર માંદગીમાં સારવાર મળવી હવે માત્ર સ્વપ્ન નથી રહ્યું પરંતુ એક વાસ્તવિકતા બની છે। તેમણે સમાજના આગેવાનોને આહવાન કર્યું હતું કે છેવાડાના કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર આ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેને તકેદારી રાખવી આપણી સામૂહિક જવાબદારી છે। સામાજિક ઉત્થાન અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા મંત્રીએ ઉપસ્થિત માતૃશક્તિને ભાવુક અપીલ કરી હતી કે તેઓ ઘરમાં આવતી પુત્રવધૂને પોતાની દીકરી સમાન સ્નેહ અને આદર આપે। આ ઉપરાંત ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને શ્રી લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલની પહેલને તેમણે બિરદાવી હતી। કાર્યક્રમના અંતે તેમણે ઉપસ્થિત જનમેદનીને સામાજિક દૂષણો દૂર કરવા એક સ્વસ્થ તથા વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવડાવ્યા હતા। આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણ અને કલોલના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ તેમજ સમાજના અન્ય ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।